હું ચિત્રા ચૌધરી. સર, મારે એક પ્રશ્ન કહી શકો કે ડાઉટ કહી શકો એમ છે કે જ્યારે આજે ટેકનોલોજી એટલી બધી વધારે છે તો રેડિયોનો રોલ શું છે? તમે શું માનો છો? આમાં છે ને આ પ્રશ્નના બે જવાબ છે. રેડિયોનું મેઇન કામ છે એ છે કમ્યુનિકેશન છે. એટલે આપણે રેડિયો એમ કહીએ, એ રેડિયો એમ નથી થતું કે ભાઈ આ રેડિયો છે. રેડિયો મોબાઈલમાંથી આવી શકે, અવાજ તમારા સુધી પહોંચે એ રેડિયો. અને ક્યારેક હવે તો વિડીયોનો પાર્ટ પણ બને છે, તો એ પણ રેડિયોનો પાર્ટ છે. તો એ વાત છે કે લોકોને જરૂરી માહિતી લોકો સુધી પહોંચાડવી, એ સાદો સવાલ, સાદી સમજણ છે. પણ આપણે આકાશવાણી ભુજની વાત કરીએ તો 1998માં એક મોટું વાવાઝોડું આવ્યું હતું. વાવાઝોડામાં કંડલા પોર્ટમાં બહુ વધારે નુકસાન થયું હતું. ત્યારે એક ક્ષણે લોકોની પાસે એ જ મિનિટે જાણવા માટે જાણકારીની ઉત્તેજના હોય કે જરૂરિયાત હોય. ઉત્તેજના શબ્દ પણ થોડોક એ રીતે ખોટો છે, પણ એ જગ્યાએ આપણે કહીએ કે એકદમ ઇંતજાર હોય, એને એક જાતની એન્ઝાઇટી હોય, બેચેની હોય. એ બેચેની વખતે એ જ સમયે લાઈવ કંડલામાં શું ચાલી રહ્યું છે એ કાર્યક્રમ આપણે રેડિયો ઉપર રજૂ કરી શકીએ. ત્યારના સમયમાં છાપામાં એ બધું પોસિબલ નહોતું. અને કોઈ પણ મોબાઈલ એપ્લિકેશન્સથી પણ અત્યારે પહોંચી શકાય, પણ એ બધું પોપ્યુલર ન હોય. અને બીજું સૌથી વધારે શ્રદ્ધા હોય લોકોને કે રેડિયોમાં માહિતી મોડી આવે પણ એ ખોટી નહીં આવે. એ એક શ્રદ્ધા છે લોકોને. આજે પણ રેડિયો સાથે વાંધો એ છે કે ઘણી વખત વાત થોડીક મોડી આવે, પણ એની સાથે શ્રદ્ધા પણ છે કે બહુ જ ઓથેન્ટિક હશે તો જ રેડિયો પર આવશે, વધારાની વાત નહીં કરે એમ. અને એવી જ રીતે પછી 2001માં જ્યારે ભૂકંપ આવ્યો ત્યારે એવું થયું કે સાધનો નહોતા કંઈ, પણ આકાશવાણી ભુજમાં લોકો કામ કરતા હતા, દિવસ રાત કામ કર્યું. તો કેટલાક લોકો એમ કીધું કે રાત્રે કોઈ ન હોય ને, અંધારામાં બહુ બીક લાગતી હતી, પણ રેડિયો ચાલુ હોય ને બાજુમાં તો એમ માણસ બેઠું છે એવું લાગે, એક વસ્તી લાગે, એવો રોલ હતો. પછી ત્યારે શરૂઆતમાં લોકોને રાહત કામની વસ્તુઓ જોતી હતી, તો એ ક્યાં મળે છે. શરૂઆત જ 26મી તારીખે જ સવારના ભાનુશાળી નગરમાં એક સ્વામિનારાયણ મંદિર છે અક્ષર પુરુષોત્તમનું, ત્યાંથી સ્વામી જ્ઞાનવલ્લભદાસજી અહીંયા આવ્યા અને અમને કીધું કે જેને જમવાનું ન મળ્યું હોય ને એને અમે અત્યારે જમાડશું બપોરે. સમજો, સવારના 9 વાગે ભૂકંપ આવ્યો છે, જેમાં 11,000 માણસો ભુજમાંથી મરી ગયા હતા. લોકો ઘર બેઘર થઈ ગયા હતા, ઘરની બહાર હતા. ત્યારે 11 વાગે અમે રેડિયો પર પ્રસારિત કરેલું કે હવે કોઈને જમવાનું હોય ને તો અહીંયા વેલકમ, તમે અહીંયા ભાનુશાળી નગર. ન જમવાનું અમારું ને દુઃખ તો અમારું હતું, પણ આટલા બધા લોકોનું દુઃખ તો એનું પોતાનું હતું, પણ એ બેને વચ્ચે જોડવાનું કામ એ રેડિયોનો રોલ. ત્યાર પછી મકાનો જ્યારે મળવા માંડ્યા રિકન્સ્ટ્રક્શન રિલીફ વર્કમાં, ત્યારે પણ લોકોની રિક્વાયરમેન્ટ શું છે એ અમે લોકો સુધી સતત પહોંચાડી. કારણ કે ઘણી બધી સંસ્થાઓ એવી છે આજે ગામના ગામ વસેલા છે કે જેણે લોકો સાથે કનેક્શન નથી કર્યું ને ગામ આખું મકાનો બનાવી નાખ્યા. પછી કેટલાય એનજીઓએ પોતાનામાં ફેરફાર પણ લઈ આવ્યા. એ એવું હતું કે ભાઈ ગામડાની ઘર બનાવો તમે તો એની સ્ત્રીને પૂછ્યું છે ને રસોડામાં શું જોશે, એ તમને મન પડે એવું નહીં આપી શકો. એ લોકોનું બળતણ જે ગેસ છે તો ગેસ ગામડામાં મળવા નથી, એને તો ચૂલો કરવાનો જ, અથવા તો એનો જીવનનો આધાર એની ગાય બકરી ભેંસ ઉપર હોય તો એના માટેની જગ્યા કમ્પાઉન્ડમાં રાખી છે. આ કેટલે એવી પોતે એ રોલ રેડિયોનો તો જે એણે નિભાવ્યો. પછી કોરોના વખતે લોકોને અવાજો જોતા હતા. કોરોનામાં અમારા મનન ઠક્કરે ખાલી એક માણસે જે ઇન્ટરવ્યૂ કરવાનું શરૂ કર્યું તો 200 સરપંચના ઇન્ટરવ્યૂ કરે. હવે એ જે સતત રહ્યા કાર્યક્રમો, તો એ રોલ છે અમારો. જ્યારે આફતના કામે આફત હોય ત્યારે રેડિયો ઘરે નથી બેસી જતો. વાવાઝોડું આવે ત્યારે રેડિયો ઘરે નથી બેસી જતો. અમે માછીમારોને એમ કહીએ છીએ કે ભાઈ જોજો આજે આ બાજુથી જાજો નહીં, અને એ સમયે જ એને સૂચના મળી જાય છે. આ ઇમરજન્સી વખતે રેડિયોનો રોલ છે, અને એ રોલને કારણે નિભાવવાને કારણે આજે સમાજમાં રેડિયોને સંબંધ છે એકબીજા સાથે. તમે ગ્રીન રેવોલ્યુશન જ્યારે આવ્યું, એક સમય એવો હતો કે અમેરિકાથી ઘોડાને ખવડાવવાના લાલ ઘઉં આપણે ખાવા પડેલા. પછી ભારતે વૈજ્ઞાનિકોએ નક્કી કર્યું કે ખાતર અને પેસ્ટિસાઇડની મદદથી ગ્રીન રેવોલ્યુશન થયું. આપણે સ્વનિર્ભરતા તરફ આગળ વધ્યા. એ આખા સમય દરમિયાન સતત ખેડૂતો સાથે આપણા કચ્છમાં જોઈ ગયો તો કાકુભાને મીઠુભાઈ એ લોકોએ વાત કરી અને માહિતીની એક્સચેન્જ કરી કે ક્યાં કેવું ખાતર લાગશે. કારણ કે ખેડૂતો એ સમયે અભણ હતા અને બીજો કોઈ સોર્સ નહોતો માહિતી સતત આપવાનો. ત્યારે આપણે એને આપી, કચ્છીમાં આપી. એ રોલ સતત આપણે દરેક વખતે મલ્ટિપલ રોલ છે. અને કોઈ ગૃહિણી માટે એવો રોલ હોય કે સવારના છે ને 6 વાગ્યામાં એ રેડિયો ચાલુ કરી દે. રેડિયોમાં શું આવે છે એની નથી પડી, એને ખબર પડે કે હા 6 વાગ્યાના સમાચાર આવ્યા. પછી ભજન વાગશે શરૂઆતમાં, તો ભજન ચાલે છે તો આરાધના ને વંદના ને જે કાર્યક્રમ છે ચાલતો હશે.
ઓહો, હમણાં તો પ્રાસંગિક આવ્યું, એનો મતલબ 6:45 થયા, 7 વાગે આ સમાચાર આવશે. એને ખાલી સમય ઘડિયાળ તરીકે કામ કરે છે. ઘડિયાળ કાંડે બાંધેલું હોય ને તો કોઈ કાનમાં બોલી જાય ને કે 7:45 થયા તો પોસાય છે માણસો. તો એવો રોલ અમારો, સતત રોલ રેડિયોનો, એટલે વિવિધ રોલ રહ્યો છે. અને આ મલ્ટિપલ રોલ સતત કરી શકે. 11 કલાક જેવું પ્રસારણ રોજનું થાય છે. તો એમાં તમને જે ફાવે એ કરી શકો. તમને એ તમને ફાવે એ લઈ શકો, તમારી ચોઈસ છે. આ થાળીમાં પીરસાતા ભોજન કરતાં વધારે બુફે ભોજન છે કે તમને જોઈએ એટલું લ્યો એમ. તો એ એક રોલ છે. એક બીજા લોકો એમ કહે છે કે રેડિયોને તો મોબાઈલમાં તો બધા ગીત છે તમારી પાસે છે જ ને, તો હવે રેડિયોમાં ગીત કોણ સાંભળશે એમ મને કે. ત્યારે એ છે ને, હું એક અમારા સાહેબે બહુ સરસ રીતે કીધું હતું કે રેડિયો અને રેકોર્ડર, ટેપ રેકોર્ડર વચ્ચે ફરક એ છે કે ટેપ રેકોર્ડર છે ને એનો પ્રેમ પત્ની જેવો છે કે એ તમને ખબર છે કે કયા પછી કયું ગીત વાગશે. જ્યારે રેડિયોનો રોલ પ્રેમિકા જેવો છે. દર વખતે શું થશે એ ખબર નથી, એમ કયું ગીત પછી વાગશે એ ખબર નથી. તો આવું અલગ અલગ માન્યતા હોય છે. પણ છેવટે અંતે એ પોતે સમાજમાં એક બહુ મોટી જરૂરિયાત છે, સંદેશાની જરૂરિયાત છે. એ જરૂરિયાતને ફીલ કરી શકે છે રેડિયો. સસ્તા ભાવનો છે અને કેબી મોબાઈલમાં ડેટા બહુ નહીં વાપરે. અને જો તમારી પાસે સાદો રેડિયો છે તો એમાં 10 રૂપિયાનો સેલ તમને 3-4 મહિના હાલશે, કોઈ ખર્ચો નથી. આ બે જગ્યાએ એ રોલ છે અને એકલાને પહોંચી શકે છે. કોઈ ખૂણા ગામમાં ક્યાંક બેઠેલો રબારી, ક્યાંક ખૂણામાં બેઠેલો ખેતમજૂર, ક્યાંક ખૂણામાં બેઠેલા હસ્તકળાના કારીગરો, એને કોઈ એની પ્રાઇવસી ડિસ્ટર્બ કર્યા વગર એ પહોંચી જાય છે અને સેવાઓ આપી શકે છે અને ખર્ચો કરવાનો નથી. બસ આવે તો છાપવું આવે, ઘણીવાર એવા ગામડાઓ છે, પણ આ બસ આવશે નહીં તો એ રેડિયો વાગશે. તો એ એક અમારો રોલ સતત રહેવાનો છે. થેન્ક યુ.